નમસ્કાર, હું છું રમીલા નાઈક અને આપની સમક્ષ લઈને આવી છું એક નાનકડી વાત, સમજવા જેવી વાત. એક વખત એક વ્યક્તિએ એક સંતને કહ્યું કે હવે જીવન મને જીવવા જેવું નથી લાગતું. ખૂબ જ જીવનથી કંટાળી ગયો છું, હારી ગયો છું. એટલે જીવનમાં કંઈ મજા જેવું જ નથી. ત્યારે સંતે સરસ મજાનો જવાબ આપ્યો કે તું જ્યારે અન્ય યોનિમાં હતો, જ્યારે તું પશુ, પક્ષી, કીટ આવી બધે જન્મમાં હતો ને, તે વખતે તું ભગવાનને હંમેશા પ્રાર્થના કરતો હતો કે ભગવાન મને મનુષ્ય જન્મ આપ તો હું મારો ઉદ્ધાર કરી શકું. ને આજે જ્યારે તું મનુષ્ય જન્મ તને મળ્યો છે, તું મનુષ્ય બન્યો છે, તે વખતે તને જીવવામાં મજા નથી આવતી. આ માણસનો સ્વભાવ કેવો છે, જ્યારે એ જે નથી હોતો તે વખતે એને સતત જે જોઈએ છે એ તરફ એનું લક્ષ્ય હોય છે, જ્યારે જે મળી જાય છે ત્યાર પછી એને એનો કંટાળો આવે છે. સંતે એ જ કહ્યું કે જીવનમાં આટલી અમથી વસ્તુઓથી હારી જાય છે, થાકી જાય છે. આટલા બધા જન્મો લીધા પછી જો મનુષ્ય જન્મ મળ્યો છે તો એનો કંઈક ઉપયોગ કરવો જોઈએ. અને ખરેખર જ્યારે આપણે જીવનથી હારી જઈએ કે થાકી જઈએ એવું લાગે, જ્યારે આપણને એવું લાગે કે જીવનમાં હવે કંઈ મજા નથી, તે વખતે પ્રકૃતિ પાસે જવું જોઈએ. એટલું બધું અઢળક આપણને આપ્યું છે જીવનમાં પ્રેરણા લેવા માટે, જીવનમાં આપણે ફરીથી ઊભા થઈએ અને ફરીથી કંઈક નવું કરી શકીએ એ માટે પ્રકૃતિએ, ભગવાને આપણને અઢળક આપ્યું છે, પણ એ તરફ આપણું લક્ષ્ય જ નથી હોતું, આપણે જોતા જ નથી. અને જ્યારે આપણે પ્રકૃતિના સાનિધ્યમાં જઈએ છીએ ને ત્યારે આપણને જીવનનો અર્થ સમજાય છે, જીવન જીવવા જેવું લાગે છે. ને જ્યારે પણ એવું લાગે કે જીવનમાં હવે નિરસતા છે તો એક વખત માં નર્મદાની પરિક્રમા જરૂર કરી લેવી જોઈએ. નર્મદા પરિક્રમામાં જ્યારે આપણે જઈએ છીએ ને તો એટલું બધું જોવાનું, સમજવાનું મળે છે ને એટલા બધા સારી જગ્યાઓ છે, સારા મંદિરો છે, ત્યાંની ઉર્જા એટલી જબરજસ્ત છે કે જીવન એકદમ ચૈતન્યથી ભરપૂર થઈ જાય છે. અને ખરેખર એક વખત તો જીવન મળ્યું છે તો એને ખરી રીતે જીવવા માટે માં નર્મદાની પરિક્રમા જરૂરથી એક વખત કરવી જોઈએ દરેક જણે. આ જીવનને સાર્થક કરવું જોઈએ. નર્મદે હર.